सोचा था क्या क्या हो ગયા. તો મીઠડા મહેમાન મૂવી રિલીઝ થઈ ગઈ છે. જસ્ટ હું હમણાં જોઈને આવ્યો છું. તો હવે વાત કરીએ આપણે કે એ કેવી છે ને કેવી નહીં. તો આના સ્ટોરીની વાત કરીએ તો આમાં આદિત્ય નામનો એક છોકરો છે જે એના લાઈફમાં પાસ્ટ કયા એક્સપિરિયન્સના હિસાબે એ ડિપ્રેશનમાં છે અને હવે એ સુસાઇડ કરવા જઈ રહ્યો છે. પણ જ્યારે સુસાઇડ કરવા જઈ રહ્યો હોય છે ત્યારે એક કેબ ડ્રાઈવર એટલે મીર રાજડા આવીને એને અટકાવી દે છે. પછી એ છોકરો આદિત્ય અને મિહિર રાજડા એ બે ગાડીમાં નીકળે છે એક સફર પર. ત્યાં આરોહી પટેલ આવે છે લિફ્ટ માંગવા. થોડુંક આગળ વધે તો મિત્રનો કેરેક્ટર જય આવે છે જેને ગાડી વગેરે નથી મળી રહી એટલે એને આગળ સુધી લિફ્ટ જોઈએ છે. તો હવે આ ચાર અજાણ્યા એક ગાડીમાં બેસે છે. તો હવે આદિત્ય છે એ ગાડીમાંથી અચાનક ઉતરીને સુસાઇડ કરવા નીકળી પડે છે. હવે એ કેમ સુસાઇડ કરી રહ્યો છે, શું એના પાછળનું કારણ છે, શું એ સુસાઇડ કરશે નહીં કરે એ આપણે મૂવીમાં જોવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે એક્ટરના એક્ટિંગ પરફોર્મન્સની વાત કરીએ તો બધાની જ એક્ટિંગ સારી છે. સ્પેશિયલી આપણે વાત કરીએ તો મિત્રની કેરેક્ટર એવું છે કે જોવામાં મજા આવે છે. એને ઘણો કોમેડી પાર્ટ પણ મળેલો છે અને એની જે ટાઈમિંગ છે, એની જે ડાયલોગ ડિલિવરી છે એ જોવાની ઘણી મજા આવે છે. આરોહીનો જે કેરેક્ટર છે એ આપણને એકદમ નોર્મલ ટાઈપ મળે છે. એનો કોઈ એટલો મોટો રોલ નથી. હા, 2-3 જગ્યાએ એનો થોડોક રોલ દેખાય છે. આપણે એને એક્સટેન્ડેડ કેમિયો કહી શકે. અને આમાં એક કેમિયો પણ છે. તો આપણને આમાં યશ સોની, આરોહી પટેલ, મિત્ર ગઢવી, મિહિર રાજડા, સોનાલી, લીલા દેસાઈ અને હજી એક કેમિયો પણ આમાં જોવા મળે છે જે આપણને શરૂઆતમાં જ ખબર પડી જાય છે કારણ કે સ્પેશિયલ થેન્ક્સ એના નામથી આવે છે. યશ સોનીની વાત કરીએ તો એનું જે એક્ટિંગ છે એ આખા મૂવીમાં ગંભીર ટાઈપની છે. એટલે એકદમ એક તો આવા ફેસમાં હોય છે એકદમ શાંત ફેસમાં, અને નહીં તો પછી ગુસ્સો કરતો હોય છે. બસ મોસ્ટ ઓફ તમને આમાં યશ સોનીનું આટલું જ દેખાશે. આમાં યશ સોનીએ વધારે કોમેડી નથી કરેલી. હા, ને એન્ડમાં એનો થોડોક ઇમોશનલ પાર્ટ છે. તો હવે આપણે આના સ્ટોરીની વાત કરીએ તો એમ જોવા જઈએ તો કોન્સેપ્ટ નવો છે ગુજરાતી માટે કે એક અલગ પોઈન્ટ લઈને આવ્યા છે. પણ જે રીતે બતાવવામાં આવ્યું છે એ રીતે મજા નથી આવી રહી. સ્પેશિયલી આપણે આના સ્ક્રીન પ્લેની વાત કરીએ તો જે ફર્સ્ટ હાફ એનો છે એ આખો બિલ્ડઅપમાં જ જાય છે. બિલ્ડઅપ બસ બિલ્ડઅપ જ થયા કરે છે અને એકદમ સ્લો ફેઝમાં ફિલ્મ ચાલતી હોય છે. એવું લાગે છે કે ઇન્ટરવલ હજી કેમ આવી નથી રહ્યો. મૂવી 2 જ કલાકની છે, હા, પણ લાગે છે સ્લો બહુ. અને જે ખરી સ્ટોરી છે જે કારણથી આ યશ સોની ડિપ્રેશનમાં છે એ તો ઇન્ટરવલના 2-5 મિનિટ પહેલાં જ રિવીલ થાય છે. અને એ પણ આટલી સાદી રીતે રિવીલ કરે છે કે પછી ઓડિયન્સને એમાં ઇમોશનલ કનેક્શન ફીલ નથી થતું. જોવા જઈએ તો આનો જે પોઈન્ટ છે, આખો જે કોન્સેપ્ટ છે મૂવીનો એ સારો છે. એમ ના કહી શકીએ કે એકદમ ખરાબ કોન્સેપ્ટ છે, પણ જે રીતે આ લોકોએ પ્રેઝન્ટ કરેલો છે એ થોડો નબળો છે. આને અગર જો સારી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું હોત તો આ જોવાની હજી પણ મજા આવી હોત અને ઇમોશનલી એકદમ આ કનેક્ટ થઈ ગયું હોત. આ ક્યાંક ને ક્યાં જે આખો પોઈન્ટ છે એનો એ કન્વિન્સ નથી કરી શકતું કે હા ખરેખર આવું કંઈ થયું છે, કે જે ઇમોશનલ અટેચમેન્ટ થવું જોઈએ એ નથી થઈ રહ્યું મૂવીમાં. આપણે એ જ ચાલ જીવી લઈએની વાત કરીએ તો એમાં બહુ જ એક ઇમોશનલ કનેક્શન ફીલ થઈ જાય છે. અને એન્ડમાં જ્યારે સોનુ નિગમનું ગીત વાગે છે પાપા પગલી, ત્યારે 99% લોકોના આંખમાં પાણી આવ્યા હશે. તો એવું ઇમોશનલ કનેક્શન આ બિલ્ડ નથી કરી શકી રહ્યું. આ લોકોએ જે આમાં જે મેઇન સ્ટોરી છે, જે ઇમોશનલ પાર્ટવાળી, જેના હિસાબે આ ડિપ્રેશનમાં આવ્યો હોય છે, એને જ ચાલુ કરવામાં આ લોકોએ આટલો સમય લગાડી દીધો કે વ્યુઅર્સને થાય કે હજી તો મેઇન સ્ટોરી કંઈ ચાલુ પણ નથી થઈ. અને એના બદલે ફર્સ્ટ હાફમાં કંઈક બીજી જ એક સ્ટોરી લઈ આવ્યા અને પછી બીજું જ અમુક એમાં કંઈ બતાવ્યું છે. હું તમને વ્યવસ્થિત નહીં કહી શકું, નહીં તો તમારા માટે પછી સ્પોઇલર થઈ જશે. તો આવું બધું મિક્સિંગ થઈ જાય છે મગજમાં. અને જે બીજી પણ જે સ્ટોરી છે એ એવી નથી જે મેઇન સ્ટોરી સાથે કનેક્ટ કરે. બેઉ અલગ અલગ દિશામાં જતા હોય એવી લાગે છે સ્ટોરી.
તો આમાં અગર જો પ્રેઝન્ટેશન હજી સારી રીતે કરવામાં આવ્યું હોત અને આમાં ઇમોશનલ કનેક્શન હજી વ્યવસ્થિત બિલ્ડ કરવામાં આવ્યું હોત તો આ મૂવી જોવાની મજા આવત અને આ એન્ગેજિંગ બને જ એજ ઓફ ધ સીટ આપણે કહીએ એવો એક્સપિરિયન્સ આપત. પણ આ કરવામાં આ ક્યાંક ને ક્યાંક માર ખાય છે. તો ઓવરઓલ આપણે આના સ્ટોરી અને સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ એક એવરેજ લાગે છે. આના આપણે પ્રોડક્શન વેલ્યુની વાત કરીએ તો આનું પ્રોડક્શન વેલ્યુ સારું છે. બીજીએમ વગેરેની વાત કરીએ તો બીજીએમ પણ સારા છે. હા, પણ અમુક જગ્યાએ બીજીએમ પણ થોડાક ઓછા પરફોર્મ કરે છે, સ્પેશિયલી જ્યાં ઇમોશનલ સીન છે ત્યાં. આના કલર ગ્રેડિંગ વગેરેની પણ વાત કરીએ તો એ સારી છે. સિનેમેટોગ્રાફી પણ આની સારી છે. સ્પેશિયલી આમાં જે બ્લુઇશ ટોન વાપરેલો છે એ જોવાની પણ મજા આવે છે પર્સનલી મને. આમાં આપણને કોમેડી પણ જોવા મળે છે અને આખી જેટલી કોમેડી છે એ આખી મિત્ર ગઢવીએ કરેલી છે અને કોમેડી એમ સારી છે. અમુક કોમેડી કેવડાવે એવી છે, હા, પણ ઓવરઓલ કોમેડી સારી છે. હા, પણ મૂવી ખાલી કોમેડી નથી, કોમેડી પ્લસ ડ્રામા છે, જેમાં કોમેડી ઓછું ને ડ્રામા વધારે છે. આમાં મિહિર રાજડા કરીને જે એક્ટર છે એની પણ પરફોર્મન્સ બહુ જ સારો છે. મારા ખ્યાલથી આમની આ પહેલી જ મૂવી છે પણ એમને પણ કામ બહુ જ સારું કરેલું છે. તો ઓવરઓલ આપણે મૂવીની વાત કરીએ તો આ એક એવરેજ મૂવી બનીને રહી ગઈ. આની સ્ટોરી જે પોઈન્ટ આ લોકો સાબિત કરવા માંગતા હતા એ સારો છે, જે સોશિયલ મેસેજ આપવા માંગતા હતા એ પણ ક્યાંક ને ક્યાંક સારો છે, પણ જે પ્રેઝન્ટેશન છે એ થોડુંક નબળું પડે છે. જે ઇમોશનલ અટેચમેન્ટ ફીલ કરાવવું જોઈએ એ લોકો નથી કરાવી શકી રહ્યા. તો આ મૂવીને હું આપીશ 3 સ્ટાર 5માંથી. અને હા, એક એવી વાત છે જે હું આ રિવ્યૂમાં કહેવા માટે ઘણો જ એક્સાઇટેડ છું કે મૂવી ચાલુ થતાં પહેલાં જ એક ટીઝર બતાવવામાં આવેલું છે. એ ટીઝર હતું વશ લેવલ 2નું. એ 30 સેકન્ડનું ટીઝર આટલું મસ્ત રીતે બતાવવામાં આવેલું કે એકદમ એક્સાઇટમેન્ટ થઈ ગઈ કે હવે આ ટ્રેલર અને મૂવી ક્યારે આવે. તો આપણે આશા કરીએ કે આનું ટીઝર આપણને જલ્દી જ યુટ્યુબ પર જોવા મળે. તો આ હતું મીઠડા મહેમાન મૂવીનો રિવ્યૂ. તો આજની વિડીયોમાં આટલું જ. જતા સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.